राम रस ऐसा है मेरा भाई, जो कोई पीवे अमर हो जाय। राम रस ऐसा है मेरा भाई, जो कोई पीवे अमर हो जाय। ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई। ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई। नीचा नीचा जे कोई चाले, नीचा नीचा जे कोई चाले, सबसे ऊंचा होय। राम रस ऐसा है मेरा भाई, जो कोई पीवे अमर हो जाय। मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई। मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई। कड़वा कड़वा जे कोई पीवे, कड़वा कड़वा जे कोई पीवे, सबसे मीठा होय। राम रस ऐसा है मेरा भाई, जो कोई पीवे अमर हो जाय। ध्रुव ने पिया, प्रहलाद ने पी, और पिया रोहिदास। ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास। दास कबीरा भर भर पिया, दास कबीरा भर भर पिया, और पीवन की आस। राम रस ऐसा है मेरा भाई, जो कोई पीवे अमर हो जाय। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, पहलो અને છેલ્લો શ્લોક. હા, રેખાબેન, મયુરીબેન. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं, व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्, अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः, वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः,
ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. સરસ. ઓકે. હવે 37મા શ્લોકથી જોવાનું છે ને આપણે? 37 સુધી જોયું સ્વામીજી. બરોબર. એટલે 37મો શ્લોક અને 38મો 39મો શ્લોક. હા પ્રજ્ઞાબેન 37મો, દુષ્યંતભાઈ 38મો, સરોજબેન 39મો. हतो वा प्राप्यसि स्वर्गम. ક્યાં આવે? જી 37મો શ્લોક. સોરી, મેં બીજો અધ્યાય લઈ લીધો. હા. तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव. यद्यप्येतेन पश्यन्ति योगोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम्. कथं न ज्ञेयमस्माभिः पापदस्मान्निवर्ततुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन. પાપાદસ્માત. ઓકે, પાપને. ઓકે. હવે અત્યાર સુધીનું જે બેકગ્રાઉન્ડ આપણે આપણા મન આગળ લાવવાનું. યુદ્ધ ક્ષેત્ર છે અને ત્યાં હવે જે અત્યારે જે થઈ રહ્યું છે એમાં અર્જુન ભગવાનને કંઈક કહી રહ્યા છે અને એ બેકગ્રાઉન્ડમાં અર્જુનના મનમાં જે એના પોતાના સ્વજનોને જુએ છે અને પરિણામે યુદ્ધથી પાછા હટે છે. યુદ્ધ હવે કરવું નથી એમને. એ જે છે એના માટેનો આ અત્યારે આજે બેકગ્રાઉન્ડને આધારે આપણે જોવાનું છે. યુદ્ધ કરવાની હવે ઈચ્છા નથી. જ્યારે આવ્યા ત્યારે યુદ્ધ કરવું હતું, બધાને પાઠ ભણાવવો હતો, પણ હવે એ પાઠ ભણાવવાની વૃત્તિ હવે જતી રહી છે. કેમ જતી રહી છે? કારણ કે જ્યાં મારા દેખાયા, જ્યાં મારું દેખાય ત્યાં હંમેશા સામર્થ્ય છે જતું રહે છે અને એ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. અર્જુનને જેવી રીતે, અર્જુન તો ઘણા તેજસ્વી હતા, ઘણા એ તો શું કહેવાય સફળ કહેવાય એવી વ્યક્તિ હતા. આલોક અને પરલોક બંને જે છે ત્યાંથી શસ્ત્રો પ્રાપ્ત કર્યા હતા અને એ જે આપણે કહીએ અર્જુન છે તો અર્જુનને શોક થયો છે, એને મોહ થયો છે. કેમ મોહ થયો? તો મોહનું કારણ છે એને સામે જે યુદ્ધ ક્ષેત્રમાં દેખાય છે એ કોણ દેખાય છે? બધા મારા અને સગા દેખાય છે અને પરિણામે યુદ્ધ કરવાનો જે હેતુ હતો, યુદ્ધ કરવાનું જે પ્રયોજન હતું, એ પ્રયોજન પણ અત્યારે એને શું દેખાય છે? એ પ્રયોજન પણ બાજુ પર રહી જાય છે. કેમ યુદ્ધ કરવા આવ્યા હતા? તો કે ધર્મના રક્ષણ માટે યુદ્ધ કરવા આવ્યા હતા. પણ અત્યારે શું છે? હવે ધર્મના રક્ષણની બધી વાતો શું છે? બાજુ પર મૂકાઈ ગઈ છે. સામર્થ્ય જ હણી ગયું છે અને સામર્થ્ય હણી ગયું અને પછી એ વાત કરે છે ભગવાનને કે આ યુદ્ધ કરીને શું? યુદ્ધ કરીને શેની પ્રાપ્તિ થશે? એટલે અર્જુન વિચાર કરે છે, મહારાજે કહ્યું છે એને અને પરિણામે સામર્થ્ય જતું રહ્યું અને વિચાર કે યુદ્ધ જીતીને પણ શું પ્રાપ્ત થશે? જો મારે મારાને ખોવી દેવાના હોય તો પછી એ જે કંઈ પ્રાપ્ત થશે એનાથી હું સુખી થવાનો
નથી. એટલે ગઈ વખતે આપણે જોયું હતું કે નથી દ્રષ્ટ ફળ એને દેખાતું સુખ કે નથી અદ્રષ્ટ ફળ સુખ દેખાતું. એટલે અદ્રષ્ટ ફળ છે એમાં પણ દુઃખ છે અને દ્રષ્ટ ફળ છે એમાં પણ દુઃખ છે. અને દુઃખ છે એટલે ગુમાવવાનું જ છે બંને રીતે. તો બંનેમાં એ રીતે ગુમાવવાનું હોય તેવો ધંધો કોણ કરે? એવું કાર્ય શું કામ કરે? અને એટલા માટે એ હવે ભગવાનને સમજાવવા માંગે છે કે ભગવાન આની અંદર તો મને આ પ્રમાણે દેખાય છે. શું દેખાય છે? કે ધર્મનો આ ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધ નહીં હું લડું તો પણ મને શેનો પ્રાપ્તિ થશે? પાપની પ્રાપ્તિ થશે. અને આ હું યુદ્ધ લડીશ તો જે નિર્દોષ લોકો છે એને હું મારીશ અને એમને મારીને મને શેની પ્રાપ્તિ થવાની છે? પાપની જ પ્રાપ્તિ થવાની છે. એટલે દ્રષ્ટ ફળ છે એ પણ પાપ છે, અસુખ છે, અને અદ્રષ્ટ ફળ છે એ પણ પાપ જ છે. એટલે બંને રીતે મારે તો શું પ્રાપ્ત થવાનું છે? પાપની જ પ્રાપ્તિ થવાની છે. અને એટલા માટે મારે આ લોકોની સાથે યુદ્ધ કરવું નથી. અને જ્યારે આ પ્રમાણે આપણે જોયું કે એતાન હંતુમ ઈચ્છાપી જ્ઞતઃ અપી, મને એ લોકો ધારો કે મારી નાખે તો પણ મારે મારવા નથી. હવે આ વસ્તુ કે અને કહ્યું છે એને અર્જુને કે બધાને મારીને મને કોઈ રીતે મારું કયું ધ્યેય સિદ્ધ થવાનું છે? મને નથી ત્રિલોકનું રાજ્ય જોઈતું કે નથી આ લોકનું રાજ્ય જોઈતું કે નથી મને સુખ જોઈતું કે નથી ભોગ જોઈતા. આ પ્રમાણે આ અર્જુનના મનની સ્થિતિ છે. એને પોતે પોતાને નથી જોઈતું એ વસ્તુ દર્શાવી. દ્રષ્ટ ફળ અદ્રષ્ટ ફળ એ બંને કોન્સેપ્ટ એને આગળ રાખ્યા. હવે આગળ જે છે એ શું કહે છે? તસ્માત ન અર્હાહા વયમ હંતુમ, આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રોને આ બધા કારણથી હું હણવા ઈચ્છતો નથી. સ્વજનમ હિ કત્વા સુખિનસ્યામ માધવ, સ્વજનને મારીને કોણ સુખી થવું છે? તો હું સુખી થવાનો છું. એટલે સ્વજન ગુમાવ્યાનું દુઃખ તો બધાને છે. તો મને હું કઈ જુદો છું કે મને દુઃખ ના થાય? મને પણ સ્વજન ગુમાવ્યાનું દુઃખ મને પણ થવાનું છે. એટલે મારે યુદ્ધ કરવું નથી. હવે આગળ જે છે વિચારે છે કે તું વિચારે છે આવો જ વિચાર તો દુર્યોધનને પણ આવવું જોઈએ, ખરું કે નહીં? દુર્યોધનને પણ વિચાર તો આવવો જોઈએ ને, એને માટે પણ એ જ વસ્તુ છે. પણ દુર્યોધનને એ વિચાર આવતો નથી. કેમ નથી આવતો? એટલે આગળ કારણ કે છે યદ્યપિ એતે ન પશ્યંતિ, એતે એટલે આ બધા, અને આ બધા એટલે કૌરવ દુર્યોધનના પક્ષે જે બધા છે. યદ્યપિ એતે ન પશ્યંતિ, એ લોકો જોતા નથી. શું નથી જોતા? લોભો પહત ચેતસઃ, જે મને દેખાય છે, જે અધર્મ દેખાય છે, જે પાપ દેખાય છે, જે અદ્રષ્ટ જે છે, દ્રષ્ટ અને અદૃષ્ટ દુઃખ છે મને દેખાય છે, એવું એ લોકોને દેખાતું નથી. એટલે હું જે જોઉં છું, હું જે વિચારું છું એવું એ વિચારતા નથી. એટલે યદ્યપિ એતે ન પશ્યંતિ લોભો પહત ચેતસઃ, કેમ નથી દેખાતું એમને? તો કે એમનું ચેતસઃ, ચેતસ એટલે મન, એમનું મન અથવા તો બુદ્ધિ ઉપહત, ઉપહત એટલે એનાથી ગ્રસ્ત છે. શેનાથી ગ્રસ્ત છે? તો કે લોભ, લોભથી ગ્રસ્ત હોઈને એમને પોતાનો ધર્મ દેખાતો નથી. લોભથી ગ્રસ્ત થઈ અને એમણે શું ગુમાવવાનું છે એ એમને દેખાતું નથી. સ્વજનની હત્યા થશે એવું મને દેખાય છે સ્પષ્ટ રીતે, પણ એને એ લોકોને દેખાતું નથી. એટલે કે દુર્યોધનને દેખાતું નથી. લોભો પહત ચેતસઃ. અને પછી આગળ આર્ગ્યુમેન્ટ કરે છે કુલક્ષય કૃતમ દોષમ. હવે આ કોન્સેપ્ટ એક એના મનમાં આવે છે, કુળનો ક્ષય થશે અને એનો ક્ષય થવાથી લાગતો દોષ કોને લાગવાનો છે? અર્જુન શું કહે છે? મને એ લાગશે. દુર્યોધનને લાગે કે નહીં? અર્જુન પોતે વિચારે છે મને લાગશે, તો દુર્યોધનને લાગે કે નહીં?
એને પણ લાગે, એને એ લાગે પણ એને વિચારતો ખબર નથી. એ વિચારતો નથી. કેમ? કારણ કે લોભથી ગ્રસ્ત છે. એમાં લોભ શેનો છે? રાજ્યનો લોભ છે. અત્યાર સુધી જે રાજ્ય, જે પચાવી પાડેલું રાજ્ય છે અને એ ભોગવેલું છે. અને જોવા જેવું છે કે સત્તામાં આવ્યા પછી જે સત્તા જે છે એ માણસને કેવો બનાવી દે છે? નિર્બળ બનાવી દે છે. એને નિર્બળ એ રીતે બનાવી દે છે કે બધું જ છોડી દે, પણ સત્તા નથી છોડવી, સત્તાને પકડી રાખવી છે. અને આપણે જોઈએ છે જગતમાં, એટલે સત્તા માણસને શું કરે છે? એને ભ્રષ્ટ કરે છે. સત્તા માણસને ભ્રષ્ટ કરે, અને જેટલી મોટી સત્તા એટલો જ એ માણસ વધારે ને વધારે ભ્રષ્ટ થાય. એટલે સત્તા જે છે કહેવાય કે જે છે એને હંમેશા જે છે પાવર કરપ્ટ. અને જ્યારે પાવર, ફૂલ પાવર હોય તો કરપ્શન કેવું હોય? માણસને પૂરેપૂરો એને ભ્રષ્ટ કરી દે. અત્યાર સુધી દુર્યોધન છે એને પોતે આ રાજ્ય જે છે એ એને પોતે ભોગવેલું છે. પાંડવોને તો મોકલી દીધા હતા વનમાં, એટલે કોઈ એને કોઈ પ્રકારનું કોઈ જગ્યાએ હતું જ નહીં નડે એવું. એટલે પોતે અત્યાર સુધી એક હતું સત્તા ભોગવી હતી, અને હવે સત્તા આપી દેવાની થાય તો એ વસ્તુ એને પસંદ નથી. એટલે એ જરા સરખી પણ જગ્યા આપવા માટે એ તૈયાર નહોતો. એટલે રાજ્યની જે ભૂખ છે, રાજ્યનો જે લોભ છે, પરિણામે દુર્યોધન કંઈ વિચારી શકતો નથી. એટલે અહીંયા અર્જુન કહે છે, લોભને કારણે એતાન ન પશ્યંતી. આને કઈ, આ લોકોને કઈ દેખાતું નથી, પણ મારે તો વિચાર કરવાનો ને, એમને ના દેખાય. એટલે આપણે ઘણી વખત કહીએ ને કે એને નથી ખબર પડતી, પણ તને તો ખબર પડે છે ને. એને નથી ખબર પડતી. બે ભાઈઓ હોય અને બે લડતા હોય તો શું કે એ તો નાનો છે, એને નથી ખબર પડતી, પણ તને તો ખબર પડે છે ને. એટલે શું કરવાનું? એને એના પક્ષ ત્યાગ કરવાનો. અપેક્ષા શું હોય? જેને ખબર પડતી હોય, જે વિચારી શકતું હોય, એને ત્યાગ કરવાનો. અહીંયા અર્જુન ત્યાગ કરવા માટે તૈયાર છે કે હું તો, મને ખબર છે એટલે હું છોડવા માટે તૈયાર છું. પણ દુર્યોધનને આ વસ્તુની ખબર નથી. હું જે વિચારું છું એ પ્રમાણે દુર્યોધન વિચારતો નથી, કારણ કે એ લોભથી ગ્રસ્ત છે. અને આગળ શું કહે છે? આવો વિચાર દુર્યોધનને આવતો નથી જે મને આવે છે. કયો વિચાર? કુલ ક્ષય કૃતમ દોષમ. કુળનો ક્ષય થશે અને એને કારણે જે દોષ ઉત્પન્ન થશે એ દોષ કેવો હશે? એ મહાન દોષ હશે. એટલું જ નહીં, મિત્ર દ્રોહે ચ પાતકમ. આ મિત્ર એટલે સંબંધીઓ આપણે લેવાય, જે કઈ સગા સંબંધીઓ કે મિત્રો જે હોય, મિત્રનો દ્રોહ થશે. અને પરિણામે પાતકમ, જે હંમેશા શું કરે? દ્રોહ કરે. દ્રોહ થયો એટલે શું કર્યું છે? એને છેતર્યો છે, અને છેતર્યો છે એટલે એને માટે નરક નિશ્ચિત છે. જ્યાં પણ છેતરપિંડી કરે તો એને માટે ભવિષ્ય કેવું હોય? ભવિષ્ય એને ઉપર લઈ જનાર ના હોય, પણ કેવું છે? નીચે પાડનાર. એટલે દુર્યોધનને ખબર નથી, પણ મને ખબર છે કે કુળનો ક્ષય થશે અને એનો જે દોષ લાગવાનો છે એ મને નીચે જ પાડવાનો છે. એટલે કુળનો ક્ષય, કુળનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થવા માંગતો નથી. એટલે આ કુળ ક્ષયનો જે અહીંયા જે આવ્યું છે એ અહીંયા મુદ્દો છે, એ હવે અહીંયા વિચાર કરે છે અર્જુન. એટલે આપણે જોઈ શકીએ આમાં કે દુર્યોધન, અર્જુન બધા જ ભણેલા છે. ધર્મ શું છે, અધર્મ શું છે, બંનેને ખબર છે. એટલે ભૌતિક જે આપણે કહીએ કે ભૌતિક જ્ઞાન બંનેને સરખું છે. બંને એક જ શિક્ષક પાસે ભણ્યા છે, સાથે જ ભણ્યા છે, સાથે મોટા થયા છે. એટલે ભણતર જે છે એ ભણતર લોભને એ કરતું નથી. આપણે જોવાનું છે.
ગમે તેટલું માણસ ભણ્યો હોય, ગમે તેટલું જ્ઞાન હોય ભૌતિક વિજ્ઞાનનું, અને છતાં પણ લોભથી ઉપર ઉઠી શકે નહીં. જો લોભથી ઉપર ઉઠાવનાર જે પરિબળ હોય તે શું હોય? વિચારશીલ વ્યક્તિ. લોભથી કોણ ઉપર ઉઠી શકે? જે વિવેક કરે એ જ ઉપર ઉઠી શકે. એટલે ભણતર જે છે એ ભણતર એ આ જે આપણે કહીએ કે કામ હોય કે લોભ હોય કે બધી જે વૃત્તિઓ જે આપણે કહીએ તે ભણતર હોય એટલે પેલો ક્રોધિત ન થાય એવું નહીં. ભણતર હોય એટલે એને લોભ ના હોય એવું નહીં. એટલે ભણતર વચ્ચે નથી આવતું. લોભ જ્યારે છે, લોભ, ક્રોધ, આપણે જે કંઈ આપણે ઈર્ષા કહીએ એ બધી વૃત્તિઓથી ગ્રસ્ત વ્યક્તિ હોય અને એમાંથી મુક્ત ક્યારે થાય? ગમે તેટલો ભણેલો હોય, ગમે તેટલો હોશિયાર હોય, પણ આ વૃત્તિઓથી એ બાકાત હોય એવું આપણે કહી શકીએ. આ વૃત્તિઓથી ઉપર ઉઠવાનું છે. ભણતર જરૂર એને વિવેક કરવામાં સહાયભૂત થાય, પણ વિવેક કરવાનું છે એ તો વ્યક્તિએ જ કરવાનો છે. અને વિવેક કઈ રીતનો કરવાનો છે એ આગળ આપણે આવશે. વિવેક કઈ રીતે કરે અને તો જ આ પોતાની આ જે વૃત્તિઓ જે છે, જેને આપણે વૃત્તિ કહીએ છીએ, કે જે વ્યક્તિના માટે કેવી છે? પાતકમ, નીચે લઈ જનારી છે, એને ઉપર ઉઠાવનાર નથી. લોભ છે માણસને શું કરે છે? નીચે લઈ જાય. ક્રોધ શું કરે છે? નીચે લઈ જાય. ઈર્ષા શું કરે છે? પોતાની નજરમાં જ પોતે નીચો થઈ જાય છે. પહેલું તો ખરું કે નહીં? અને પોતે જ વિચારે કે આવું ક્યાં બધા વિચારો હું વિચારું છું, આવા ક્યાં વિચારો આવે છે. એટલે આપણે જોઈએ કે આ બધી વૃત્તિઓ જે છે જે સહજ રીતે ઉત્પન્ન, એને ઉત્પન્ન નથી કરતા, આપણે કંઈ કરતા નથી, પણ એ શું છે? ઉત્પન્ન થાય છે. પણ ઉત્પન્ન થતી હોય અને ત્યારે એને કેવી રીતે રોકવી એ જો ખબર ના હોય તો એ વૃત્તિ જ પોતે કબજો લઈ લે છે વ્યક્તિનો. અને એ વૃત્તિ કબજો લઈ લે છે, પરિણામે શું થાય છે? ત્યાં એનો નીચે પડવાનું નિશ્ચિત છે. એટલે ભણતર જે છે એ ભણતર એને નીચે પડવામાંથી બચાવી લે એવું જરૂરી નથી. એટલે ભૌતિક જગતનું વિજ્ઞાન જે છે, જે કંઈ ક્ષેત્રો છે ભૌતિક જગતના, એ એને નીચેથી નીચે પડતો બચાવે એવું જરૂરી નથી. પણ જે ભણ્યો જ ન હોય એ ઉપર જઈ શકે. ખરું કે નહીં? જે ભણેલો જ નથી એની ઉન્નતિ સંભવિત છે કે નહીં? એટલે ઉન્નતિ જે છે એ પોતાની ઉન્નતિ. કઈ ઉન્નતિ? ઉન્નતિ એટલે કઈ? પેલો હું જેને કહીએ છીએ એની ઉન્નતિ. આ જગતને આધારે હુંની ઉન્નતિ નહીં, પણ હું જે છે એની ઉન્નતિ. એ ઉપર ચડ્યો, એની શું થાય? એ વધારે શું કહેવાય? આપણે કહે ને ભણેલો નહીં પણ ગણેલો. ગણેલો કોને કહેવાય? જે પોતાના અનુભવ બીજાના અનુભવમાંથી શીખે છે એને કોણ કહેવાય? ગણેલો કહેવાય. અને એ અનુભવ અને એ અનુભવને આધારે અવલોકન કરે છે. અને અવલોકન તો બધા જ કરી શકે છે. અને એવી જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એવું જે વિચાર કરે છે એ જ ઉપર ઉઠી શકે છે. એટલે અહીંયા અર્જુનના મનમાં જે વિચાર આવે છે કુળના ક્ષયનો, એને વિચાર આવે છે. દુર્યોધનને એ વિચાર આવતો નથી. એટલે આગળ શું કે છે કે કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દ્રોહે ચ પાતકમ. ઓકે, હવે કુળક્ષય છે, આગળ શું છે? કથમ ન જ્ઞેયમ અસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ. કથમ ન જ્ઞેયમ અસ્માભિઃ, અમારા વડે તો જ્ઞેયમ એટલે જાણવા યોગ્ય છે. આ જાણવા યોગ્ય વસ્તુ છે કે કુળનો નાશ થશે. એ વસ્તુને અમારે કેમ ધ્યાનમાં નહીં રાખવાની? અમારે તે વસ્તુને જોવાની હોય, વિચારવાની હોય. પાપાદ અસ્માન નિવર્તિતુમ, આ એક મોટું પાપ થવા જઈ રહ્યું છે, એમાંથી નિવૃત્ત થવાય એને માટે અમારે કેમ નહીં વિચારવાનું? અમારે એટલે પાંડવ હોય.
અર્જુન પોતે ગણે છે અમારે એટલે અમે જે વિચારનારો છે તે પાંડવો. એટલે આ કુળના ક્ષયનો કુળનો ક્ષય થવાનો છે એ મહાન પાપ થવાનું છે. અને એ મહાન પાપથી અમે કેમ એને બચાવી ન લઈએ. ઓકે, એટલે આવી રીતે એ વિચારે છે. કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિઃ જનાર્દન. અને કુળના ક્ષયનો કુલક્ષય કૃતમ દોષમ, કુળનો ક્ષય થશે અને એને કારણે જે દોષ ઉત્પન્ન થશે એ હે જનાર્દન પ્રપશ્યદ્ભિઃ, પ્રપશ્યત પ્રાતિપદિક છે અને પ્રપશ્યદ્ભિઃ જોનારાઓ દ્વારા, અમે જે જોનારાઓ છે એના દ્વારા આ મહાન પાપમાંથી બચી કેમ ના શકાય. એટલે અમારે તો આ કુળનો ક્ષય થાય છે એમાંથી એને બચાવી, કુળના ક્ષયને બચાવી લેવાનું છે. એટલે કુળ ધર્મ જે છે એને અમારે બચાવી રાખવાનો છે, કુળ ધર્મનો નાશ થવા દેવાનો નથી. એટલે આ પ્રમાણે એ કહે છે. હવે કુળ ધર્મ જે છે આપણે કહીએ તો કુલ ધર્મ આપણે વાત કરીએ, કુલક્ષય, કુળનો ક્ષય થશે. કુળનો ક્ષય થશે એટલે કે કુટુંબનો ક્ષય થશે. કેમ કુટુંબનો ક્ષય થશે? કુટુંબનો કેમ ક્ષય થશે? કારણ કે જે કુટુંબમાં જે આપણે કહીએ કે ફેમિલી, જે ફેમિલીમાં જે બધા મેમ્બરો હોય અને એમાંથી પુરુષ મેમ્બર છે એ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા છે. અને એ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા છે એમનો નાશ થશે એટલે કુળ ધર્મનો પણ નાશ થશે. કેમ? કારણ કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મ હંમેશા ધર્મીને આધારે એનું જે પાલન કરે છે એનાથી જ રક્ષાયેલ છે. ધર્મીનું રક્ષણ એ ધર્મનું રક્ષણ છે. એટલે કુળ ધર્મ જે છે એનું પાલન કરનારો જે છે એનો નાશ થશે તો કુળ ધર્મનો પણ નાશ થવાનો છે. એટલે એ પણ બચવાનું નથી. કુળના નાશથી શેનો નાશ થવાનો છે? કુળ ધર્મનો નાશ થવાનો છે. હવે કુળ ધર્મ આપણે કહીએ છીએ તો ધર્મ શબ્દનો અર્થ શું છે? ધર્મ એટલે સંપ્રદાય, ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ આપણે કહીએ છીએ એ નથી. અહીંયા ધર્મ શબ્દ જે છે એના સંદર્ભમાં વિચારીએ તો એક સામાન્ય ધર્મ છે, બીજો વિશેષ ધર્મ છે. એક સામાન્ય ધર્મ છે, બીજો વિશેષ ધર્મ છે. સામાન્ય ધર્મ જે છે એ સામાન્ય રીતે બધાને લાગુ પડે. સામાન્ય ધર્મ મનુષ્ય માત્રને લાગુ પડે. અને એ ધર્મ શું છે? ધર્મ એટલે અહીંયા કે કર્તવ્ય. બરાબર, ધર્મ શબ્દનો પેલો અર્થ તો શું લેવાનો છે? કર્તવ્ય. બીજો કોઈ અર્થ નહીં એના સિવાયનો. હવે સામાન્ય ધર્મ એટલે શું છે? જે બધાને સમાન રીતે લાગુ પડે, બધા જ મનુષ્યને. બધા મનુષ્યને લાગુ પડે એટલે બધા મનુષ્યને એક જ વસ્તુ જોઈએ છે, બધાને સમાન વસ્તુ જોઈએ છે. શું જોઈએ છે? બધાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે કે નહીં? એ સામાન્ય છે વસ્તુ. અને બધાને સુખ જોઈએ છે. એટલે દરેક મનુષ્યને સુખ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે અને દરેકને સુખ જોઈએ છે. તો દરેકને જોઈતું હોય તો મારું કર્તવ્ય શું છે? મારે સુખ પ્રાપ્ત કરવાનું કે નહીં? મારે મારું અસ્તિત્વ ટકાવી રાખવાનું કે નહીં? ટકાવી રાખવાનું, પણ બીજાના ભોગે નહીં. બીજાના અસ્તિત્વને જોખમમાં મૂકી અને હું મારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે કે સુખને માટે બીજાના સુખને બાજુ પર રાખી અને મારા એકલાના સુખનો વિચાર કરી અને હું જો વર્તન કરું તો એને શું કહેવાય? સામાન્ય ધર્મનો અનાદર કર્યો છે. એટલે live let live. આપણે છે ને ઇંગ્લિશમાં એવું કહેતા હોય, જીવો અને જીવવા દો. કેવી રીતે જીવવા દો? મારે કેવી રીતે જીવવું છે?
સુખપૂર્વક શાંતિથી જીવવું છે તો બીજાને પણ સુખપૂર્વક શાંતિથી હું જીવવા દઉં. એ જે છે એને સામાન્ય ધર્મ કહેવાય. અને સામાન્ય ધર્મ જે છે એને માટે શાસ્ત્ર પાસે જવાની જરૂર છે? શાસ્ત્ર પાસે જવાની જરૂર નથી. સામાન્ય વિવેક કરવાથી જ એને આ વસ્તુની સ્પષ્ટતા મળે છે. મારે સુખી થવું છે અને સામી વ્યક્તિને પણ સુખી જ થવું છે તો મારે એવી રીતે વર્તન કરવાનું છે કે સામી વ્યક્તિ પણ એનું સુખ છીનવાઈ ના જાય. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે હું એવી રીતે જીવું, મને સુખ થાય અને સામેની વ્યક્તિનું સુખ હણાઈ ના જાય, એટલું ધ્યાન રાખ. હું બીજાને સુખી કરી દઉં, હું સુખી થઉં અને બીજાને સુખી કરું, એ મૂર્ખામી છે. કોઈ વ્યક્તિ બીજાને સુખી કરી શકે નહીં. તો દુખી કરું? કોઈ વ્યક્તિ બીજાને દુખી કરી શકે નહીં. એટલે સુખી દુખી કરવાનું તો હજુ આપણને એવું થાય કે કોકને લાફો મારીએ શું થાય? દુખિત થાય. કોઈકને અપશબ્દ બોલીએ શું થાય? દુખિત થાય ને. એ તો હજુ કદાચ આપણે એવું જોઈ શકીએ, પણ સુખી કરી દઉં એવું સંભવિત નથી. અને આપણા અનુભવથી જ આપણે જોઈએ. આપણે કોકને માટે કર્યું અને આપણને એવું હતું કે એને એ ખુશ થઈ જશે, પણ આપણને શું દેખાય? એને કઈ પડી જ ના હોય વસ્તુની. એટલે બીજાને ખુશ કરી દઉં, કોઈકને સુખી કરી દઉં, એ મારો વિષય નથી. મારે મારું સુખ પ્રાપ્ત કરવાનું છે, પણ બીજાનું સુખ છીનવી નથી લેવાનું. બીજાના સુખને છીનવાનું નથી. એનો અર્થ એવો નહીં કે બીજાને સુખી કરવાના છે. સુખી કોઈ કોઈને કરી શકે નહીં. સુખી વ્યક્તિ પોતાના વિવેક અને સમજદારીને આધારે થાય છે. એટલે કોઈના સુખ માટે, કોઈના દુઃખ માટે હું કારણભૂત છું એવું નથી. એટલે હું મારું સુખ અને બીજાનું સુખ એવું હોય નહીં. એટલે સામાન્ય ધર્મ જે કહે છે હું સુખી થઉં અને બીજાનું સુખ જે છે બીજાને સુખી કરું નહીં. બીજાની જે સુખ પ્રાપ્તિની પ્રવૃત્તિ છે એમાં હું બાધક ના બનું. ઓકે, સૂક્ષ્મ ભેદ છે આમાં. બીજો જે એની પોતાની સુખની પ્રવૃત્તિ જે છે એ જે કરતો હોય એમાં હું બાધક ના બનું. એટલા માટે જ આપણને એવું કહેવામાં, એટલું એવું જાણતા હોય, કહેતા હોય કે ઊંઘતો માણસ હોય એને ઉઠાડવો નહીં. કેમ? કારણ કે કેમ એ કેવો છે? સુખી છે. તો પેલો સુખેથી ઊંઘે છે તો એનું સુખ જે છે આપણે ઉઠાડીએ. જરૂર હોય તો એને ઉઠાડે, એના હિતમાં હોય તો ઉઠાડવું પડે. પણ સામાન્ય શું છે ને એને ઉઠાડે નહીં. એટલે બીજાની સુખ પ્રાપ્તિની જે પ્રવૃત્તિ છે એમાં હું વચ્ચે અવરોધ રૂપ ના બનું, એ મારે જોવાનું છે. એ મારો ધર્મ છે. આને કહેવાય છે સામાન્ય ધર્મ. બીજું જે વિશેષ ધર્મ કહીએ છીએ, તો વિશેષ ધર્મ જે છે એ વ્યક્તિનો વર્ણ, આશ્રમ એની ઉપર આધાર રાખે છે. અને પોતાનું જે કુટુંબ છે, પોતાનો વર્ણ છે, તો વર્ણ કયા છે? કોણ કહેશે કયા કયા વર્ણ છે? મૂલાધાર ચક્ર, પછી બે ચક્ર હોય છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, ચક્ર વૈશ્ય અને શૂદ્ર. આ જે છે 4 વર્ણ છે. બ્રાહ્મણ, 4 વર્ણ ચક્ર, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને 4 આશ્રમ છે. કયા 4 આશ્રમ છે?
હા બોલો. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. બરોબર. એટલે આ રીતે અનુક્રમમાં બોલવાના. એટલે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 4 આશ્રમ છે. હવે શાસ્ત્રમાં આ વર્ણાશ્રમ વ્યવસ્થા ગોઠવેલી છે. બરોબર. વર્ણ શું છે? બ્રાહ્મણ. તો બ્રાહ્મણ છે તો બ્રાહ્મણને માટેનું કાર્ય શું છે? અધ્યયન, અધ્યાપન. એ શું છે? એ બ્રાહ્મણનું કાર્ય છે. ક્ષત્રિય છે એનું કાર્ય શું છે? રક્ષણ કરવું. વૈશ્ય છે એનું શું કાર્ય છે? જે કઈ જરૂરી વસ્તુઓ છે એને પહોંચાડવી, વિતરણ કરવી. વેપારી આપણે કહીએ. અને શૂદ્ર છે એનું શું કાર્ય છે? સેવા કરવી. શૂદ્ર એટલે શું છે? કે જે ફિઝિકલ વર્ક છે એને માટે એ વધારે છે, જ્યાં એને વધારે બુદ્ધિને દોડાવવાની નથી. વેપારી હોય તે બુદ્ધિને એને દોડાવવી પડે, પણ એ દોડાવવાની શેને માટે? મને કેટલું મળી જાય એને માટે નહીં. ત્યાં શું છે? પેલો વેપારી છે એને ઢગલો નથી કરવાનો. એને શું કરવાનું છે? એને બીજાનો વિચાર કરી અને પોતે ઉપાર્જન કરવાનું છે. ક્ષત્રિય છે તો ક્ષત્રિય દેશનું રક્ષણ કરવાનું છે, લોકોની રક્ષણ કરવાનું છે. અને બ્રાહ્મણ છે એને એનું પોતાનું કાર્ય છે. હવે આપણે જે વૈદિક કાળ હતો અને ત્યારે જે બ્રાહ્મણ, હવે કુટુંબ જે છે, કુટુંબ વ્યવસ્થા આપણે જે કહીએ છીએ, તો બ્રાહ્મણ કુળમાં જન્મ આપણે કુટુંબ કહીએ છીએ. તો કુટુંબ એટલે શું છે? મા બાપ જે બ્રાહ્મણ હોય, મા બાપ ક્ષત્રિય હોય, કે મા બાપ જે છે એ શૂદ્ર હોય કે એ હોય. બરોબર. એટલે આ પ્રમાણે આપણે જે જોઈએ તો એને આધારે કામ એ વખતે જે કરવાનું જે કાર્ય જે છે એ વૈદિક કાળમાં એ અનુકૂળ એ પ્રમાણે હતું. એટલે બ્રાહ્મણ શું કરતો હતો? અધ્યયન અને અધ્યાપનનું કાર્ય, સ્થૂળ કાર્ય. એ કયું કાર્ય કરે? અધ્યયન, અધ્યાપન. એટલે જે આપણે કહીએ કે જેનો જન્મ થયો છે જે ક્ષત્રિય છે, તો ક્ષત્રિય એટલે કે રજપૂત આપણે અત્યારે કહીએ, તેને શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. અને આપણે જોઈએ કે એનું પોતાનું આંતરિક જે વ્યક્તિત્વ હોય છે કેવા પ્રકારનું હોય. એટલે આ વ્યક્તિત્વ આપણે અત્યારે જોઈ શકીએ, પણ એ જે વ્યક્તિત્વ છે એને આધારે અત્યારે બધા કામ કરે છે એવું રહ્યું નથી. એટલે મા બાપ બ્રાહ્મણ હોય, છોકરાઓ બ્રાહ્મણ હોય અને તો દુકાન ચલાવતા હોય કે નહીં? દુકાન હોય. શેની દુકાન હોય? ચપ્પલની દુકાન. એવું આપણે જોઈ શકીએ છીએ અત્યારે, ખરું ને? એટલે જે વર્ણ વ્યવસ્થા અને એને આધારે જે કાર્ય હતું એ અત્યારે જોવા મળતું નથી. પણ જે વૈદિક કાળ હતો ત્યાં શું છે? આ પ્રમાણે કાર્ય હતું. હવે આને આધારે આપણે એક વસ્તુ જોવાની છે. આગળ ભગવાન જે કર્મયોગની વાત કરવાના છે એમાં આવવાનું છે. દરેકનું જે આ કાર્ય હતું એને આધારે એ કાર્ય કરી અને એને જે પ્રાપ્તવ્ય છે, અને પ્રાપ્તવ્ય શું છે? તો આપણે જોયું છે કે શોકમાંથી નિવૃત્તિ, સંસારમાંથી નિવૃત્તિ, એની જ પ્રાપ્તિ દરેક વર્ણ કે આશ્રમ હોય એને માટે એક જ ધ્યેય હતું. બધાને માટે ધ્યેય શું છે? એક જ છે, અને એ સંસારમાંથી મુક્તિ. હવે કયું કર્મ કરે તે સંસારમાંથી મુક્ત થવામાં એને સહાયરૂપ થાય? કયું કર્મ કરે તો એને સહાયરૂપ થાય? અધ્યયન અને અધ્યાપન કરે એ કર્મ એને સહાયરૂપ થાય વધારે, કે પછી પેલું શૂદ્રનું કામ છે જે મજૂરી કામ કરે છે એ કામ કરે તો એને પોતાનું જે સંસાર જે છે અથવા તો એમાંથી બંધન છે એમાંથી મુક્ત કરવામાં સહાયભૂત થાય. કયું કામ ઉત્કૃષ્ટ છે? આપણે બીજા શબ્દોમાં કહીએ, કયું કાર્ય જે છે ઉત્કૃષ્ટ કહેવાય અને નિકૃષ્ટ કહેવાય?
એને કાર્ય જન્મના કોઈ આધારે કાર્ય મળેલું કર્તવ્ય કર્મ. પણ પોતાના વિચારોથી ઉપર ઉઠે તો જ કોઈ કાર્ય ઉત્કૃષ્ટ પણ ના કહેવાય અને નિકૃષ્ટ પણ ના કહેવાય, પણ પોતાના ધર્મને આધારે, ધારો કે બ્રાહ્મણ હોય તો એ અધ્યાપન કરે, એના માટે એ એનું કર્તવ્ય છે, એનો ધર્મ છે. અને જે શૂદ્ર છે તો શૂદ્ર છે તો એ પરિચર્યાત્મક કર્મ કરે, એટલે કે સેવા કર્મ કરે, તો એના માટે એ ધર્મ છે, એટલે એના માટે એ ઉત્કૃષ્ટ જ છે. એટલે કોઈ કર્મ નિકૃષ્ટ પણ નથી અને ઉત્કૃષ્ટ પણ નથી, પણ પોતાના ધર્મને આધારે જે કર્મ કરે એ યોગ્ય છે. સરસ. એટલે કોઈ કર્મ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નથી. એટલે એને જે પ્રાપ્ત થયેલું કર્મ જે છે વર્ણ અને આશ્રમને આધારે, એ એને સહાયરૂપ ત્યારે જ થાય જ્યારે એ કર્મને એ પોતે કર્મ યોગ બનાવે. નહીં તો એ કોઈ પણ કર્મ કહેવાતું ઉત્કૃષ્ટ કર્મ અધ્યયન અધ્યાપન જે છે એ માત્ર રોજીરોટી માટે હોય તો એને એ ચિત્ત શુદ્ધિ માટે સહાયભૂત થાય નહીં. પણ જે પેલો જે સેવા કાર્ય કરે છે એ જો પોતે કરે, કર્મ યોગની જે દ્રષ્ટિ જે આપણે કહીએ છીએ એની સાથે સમજદારી સાથે કરે છે તો એ જ કર્મ એના માટે મુક્તિ માટે સહાયભૂત થઈ છે. એટલે કર્મ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નથી. હવે કર્મ જે પ્રાપ્ત થાય છે કઈ રીતે? તો વૈદિક કાળમાં તો એ જે કુટુંબમાં જન્મ્યો હોય, બ્રાહ્મણના ઘરે જન્મ થયો હોય તો એને આધારે એને કર્મ પ્રાપ્ત થતું હતું. અને આપણે આગલી પેઢી કે 2 પેઢી પહેલા આપણે જોઈએ તો લુહારનો છોકરો કોણ હતો? લુહાર. મોચીનો છોકરો કોણ હોય? મોચી. આપણે જોતા જ ને, જનરલી એ જ હતું. એટલે એ જે પરંપરાગત એને કાર્ય પ્રાપ્ત થયેલું જ હતું. એટલે કઈ કોમ્પિટિશન રહી? એટલે પૂજ્ય સ્વામીજી સરસ કહેતા હતા, ઝીરો કોમ્પિટિશન સોસાયટી. પેલો કે મદારી હોય તો મદારીનો છોકરો કોણ બને? મદારી. કોણ એની કોમ્પિટિશન કરવા જાય? એટલે એ જે આખું જે છે એ અત્યારે બદલાઈ ગયું. એટલે કયું કર્મ છે એ મહત્વનું નથી. પણ દરેકે આપણે જોયું છે ભગવદ્ ગીતામાં આગળ આવશે, દરેકે પોતાનું કાર્ય કર્મયોગની દ્રષ્ટિએ કરે એને ગુણથી બ્રાહ્મણ બનાવે છે. એટલે દરેકનું પ્રાપ્તવ્ય શું છે? ગુણથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાનું છે. કર્મથી ક્યારેય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાનું નથી. જન્મથી એને માટે ચોઈસ નથી. એટલે જન્મ જ્યાં થયો હોય ત્યાં એને આ પ્રમાણે પ્રાપ્ત કરવાનું છે. બ્રાહ્મણત્વ ગુણથી પ્રાપ્ત કરવાનું છે. અને ગુણથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત થયેલું છે એ જ મુક્તને માટે અધિકારી છે. હવે અહીંયા આપણે જોઈએ કે અર્જુન જે વાત કરે છે એની વાત જે વૈદિક કાળમાં છે, વૈદિક કાળમાં ગુણ, કર્મ અને જન્મને આધારે બધું એક જ પ્રમાણે હતું. એક વ્યવસ્થા ગોઠવાયેલી હતી. પણ એ વ્યવસ્થા હવે રહેશે નહીં. હવે જે કુળ જે છે, જે ફેમિલી છે, તો આપણે જોઈએ છે કે વ્યક્તિ જ્યારે એક ફેમિલીમાં સંકળાયેલી હોય તો એ જે કુટુંબમાં સંકળાયેલી હોય તો કુટુંબના કેટલાક નીતિ નિયમો હોય છે. નીતિ નિયમો એટલે કયા છે? કે જે પરંપરાથી એને પ્રાપ્ત થયા હોય. એના જે આપણે કહે ને વડીલો, એના જે પિતા, જે વડીલો જે છે એની પાસેથી પ્રાપ્ત થયેલું હોય. એટલે આપણે જોઈએ કે મને પૂજા મળી છે મારા મમ્મી પાસેથી, કે મને પૂજા મળી છે આની પાસેથી, કે અમારા ઘરમાં નવરાત્ર આવે એટલે અમારે આ પ્રમાણે કરવા નૈવેદ્ય કરવાનો હોય, અમારે આ તહેવાર આવે તો અમે આવું કરીએ. એ બધું શું છે? એ જે કુટુંબને આધારે એ પ્રાપ્ત થયેલું કર્તવ્ય છે. હવે એ જે કર્તવ્ય છે એને પરંપરાગત રીતે પ્રાપ્ત થયેલું હતું. એટલે અર્જુનનો મુદ્દો એવો છે કે આ જે કુળ ધર્મ છે, કુળનો નાશ થશે તો કુળ ધર્મનો પણ નાશ થશે. અને કુળ ધર્મ એ વિશેષ ધર્મ છે. કુળ ધર્મ કેવો છે? એ વિશેષ ધર્મ છે. એ વિશેષ એની વર્ણ, આશ્રમ
અને કુટુંબને આધારે પ્રાપ્ત થયેલો છે. અને એના માટે એને જે પ્રાપ્ત થયેલું છે એને જાળવવાનું છે. એને એ જાળવે તો એ ધર્મ જળવાવાનો છે. પણ અત્યારે કન્ડિશન શું થાય છે? અર્જુન કે છે કે ઘરના બધા જ જે છે, મુખ્ય જે છે, એ બધા ક્યાં આવીને ઉભા છે? બધા જ અહીંયા યુદ્ધમાં ઉભા છે. અને બધાનો નાશ થશે તો કુળ ધર્મનો સાચવનાર કોઈ રહેશે નહીં. એટલે કુળ ધર્મનો નાશ થશે એ વસ્તુ જે છે એ અર્જુનના મનમાં સ્પષ્ટ રીતે જુએ છે. અને એટલા માટે કે છે કે કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિઃ, અમે તો જોનારા છીએ. અમે જે જોનારા છે એના દ્વારા આ કુળ ધર્મને બચાવી લેવામાં આવે. એટલે એ પાપથી અમે તો બચી જઈએ. અમને દેખાય છે તો અમે તો બચી જઈએ. અને ભગવાનને શું કહે છે સંબોધન? જનાર્દન. જનાર્દન એટલે શું? આપણે ગઈ વખતે જોયું હતું, દુષ્ટ જનાન અર્દયતિ. જે દુષ્ટ જન, અને દુષ્ટ જન એટલે શું છે? દુરાચારી. તે રાક્ષસ છે. રાક્ષસ અસુર કહીએ આપણે. એનો જે સંહાર કરે છે, એને જે મારે છે, એને કોણ કહેવાય? એનું અર્દન. અર્દન કરે છે એટલે એનો નાશ કરે છે, એને દૂર કરે છે. એને જનાર્દન કહે. એટલે ભગવાનને કહે છે, ભગવાન આપ તો કોણ છો? દુષ્ટ જનાન અર્દયતિ. અને મારે જે ધર્મીઓ છે, જે કુળ ધર્મનું રક્ષણ કરે છે, એમને મારે મારવાના છે. એટલે આ તો કેટલું મહાન પાપ થવાનું છે. અને મારે એ પાપ કરવું નથી. ઓકે, હવે કુળ ધર્મનો નાશ થાય તો શું શું થાય એ આગળ એ પોતે વિચારે છે, એ ભગવાનને કહે છે. ઓકે, હા બેલાબેન, આગળનો શ્લોક. જી સ્વામી. કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મા સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મોऽભિભવત્યુત. કલ્પનાબેન, આગળનો શ્લોક. અચ્છા, અધર્માભિભવાત્મઃ કૃષ્ણ ધીરેથી. અધર્માભિભવાत् કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલશ્રિયઃ શ્રીભ્યો દૃષ્ટા સુવર્ણેય જાયતે વર્ણશંકરઃ. ઓકે, આગળનો શ્લોક જે છે કોણ બોલશે? કોક બોલો. હા, કુસુમબેન. શંકરો નરકાયૈવ કુલદ્વાનં કુલસ્ય ચ પતન્તિ પિતરો યેષાં લુપ્તપિંડોદકક્રિયાઃ. ઓકે, આમાં શું કહે છે? કુળના વિશે વાત કરે છે. એટલે કુળનો નાશ થશે. કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ. સનાતનાઃ એટલે ચિરંતર કાળથી જે આ કુળ ધર્મ જે બની રહેલો છે. કઈ રીતે બનાવી રહ્યો છે? તો કે પિતાને પુત્ર પાસેથી પ્રાપ્ત થયો, એ પુત્ર ફરી પાછા એના પુત્રને આપે, એ પુત્ર ફરી પાછો. એટલે પિતા પુત્ર જે પરંપરા છે એનાથી પ્રાપ્ત થયેલો ધર્મ જે નિરંતર ચાલી આવ્યો છે. અને એ જે કુળ ધર્મ છે એનો નાશ થશે. આ પરિસ્થિતિ અત્યારે એવી ઊભી થઈ છે કે જેમાં એ બધાનો નાશ થવાનો છે. કારણ કે જે ધર્મનું રક્ષણ કરનારો છે એ જ અત્યારે ઉભેલો છે. અને એટલે કુળ ધર્મ પણ નાશ થવાનો. અને ધર્મે નષ્ટે કુલં કૃષ્ણમ. અને જ્યારે આખું જે ધર્મ જે છે કુલ ધર્મનો નાશ થઈ જશે તો અધર્મ અભિભવતી. અધર્મ અભિભવતી ઉત. એટલે અધર્મનું શું થશે? ત્યાં અધર્મ અભિભવતી. અભિભવતી એટલે ખૂબ સારી રીતે એનો ઉત્પન્ન થશે. જ્યાં ધર્મ નહીં હોય તો ત્યાં શું હોય? બીજો ઓપ્શન અધર્મ. હવે અધર્મ કઈ રીતે થશે? તો ધર્મનું રક્ષણ, ધર્મીનું રક્ષણ નથી થયું તો ધર્મનું રક્ષણ થવાનું નથી. અને એટલા માટે આગળ દર્શાવે છે
અધર્માભિભવાત. અધર્મ કઈ રીતે થવાનો છે? કઈ રીતે ઉત્પન્ન થશે અભિભવાત? તો કે છે હે કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રીય. કુળની જે સ્ત્રીઓ જે છે એ દૂષિત થશે. દૂષિત થશે એટલે કઈ રીતે? તો કે હવે જે સ્ત્રીનું રક્ષણ હંમેશા શું હોય? કુળ ધર્મનો જ્યારે રક્ષણ કરવાનું હોય ત્યાં પુરુષ અને સ્ત્રી બંને એકબીજાને માટે કેવા છે? પૂરક છે. ખરેખર આપણે જોઈએ કુટુંબમાં જે કુટુંબની પરંપરા જળવાતી હોય એમાં મુખ્ય કોણ છે? સ્ત્રી છે. મુખ્ય કોણ છે? એમાં સ્ત્રીનો મોટો ભાગ છે. પણ સ્ત્રીની પાછળ કોણ છે? તો કે પુરુષ છે. તો એ જો પુરુષ નહીં હોય, એનું બેકિંગ નહીં હોય તો પછી પેલી સ્ત્રી જે છે કેવી થશે? તો કે સ્ત્રીને માટે સલામતી જે છે, સ્ત્રીને માટે એને આધાર છે, પેલો જવાનો આગળ વધવાનો આધાર છે, એ આધાર શું થવાનો છે? એ જ નહીં હોય. અને એ આધાર નહીં હોય પરિણામે જે પેલી સ્ત્રી જે છે એ કેવી પોતાને નિરાધાર સમજે. અને નિરાધાર સમજે એટલે બીજી વ્યક્તિઓ હોય એ શું કરે? જે આપણે કહીએ કે બધી ફરતી હોય. જ્યાં નિર્બળ હોય ત્યાં પેલો સબળ શું છે? એનો લાભ લે. અને જગતમાં જોઈએ છે જ્યાં પણ પાવર હોય એ પાવર કોની પર કરે? જેની પાસે પાવર ન હોય ત્યાં. પેલો સ્ટ્રોંગ હોય, પેલો બળવાન હોય, કોની પર બળ ચલાવે? જે બીજો બળવાન હોય તો વિચાર કરે, અથવા તો ત્યાં શું કરે? પોતે રક્ષણાત્મક થઈ જાય. પણ આ પેલો જે શું છે? એટલે બિચારી સ્ત્રીઓ ઘરની એ બિચારી થઈ ગઈ, નિરાધાર થઈ ગઈ, તો ત્યાંનો ફાયદો લેનારા બધા હોય જ. અને એટલા માટે કે છે કે આજે અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રીય. કુળની સ્ત્રીઓ છે એ દૂષિત થશે, અર્થાત એ પોતાનો ધર્મ જે છે એને બચાવી શકશે. અને એ નહીં બચાવી શકે તો એની આગળની જે પેઢી છે એની પછીની જે છે એ શું કરશે? જ્યાં પેલી સ્ત્રી જે છે એ સ્ત્રી ધર્મને ચૂકી જાય છે. કેમ? કારણ કે એ ધર્મ જે છે એની પાછળ જે સપોર્ટ હતો એ સપોર્ટ હવે જતો રહ્યો. આપણે જોઈએ કે પેલી પરણેલી સ્ત્રી હોય ને વિધવા સ્ત્રી હોય. અત્યારે સમાજમાં જોઈએ જ છે આપણે ઘણી બધી વખત. વિધવા સ્ત્રી હોય તો લગ્નમાં જવાનું એને શું કહેવાય? અપશુકન કહેવામાં આવે. બધું હતું ને, અત્યારે નહીં હોય પણ પહેલા તો હતું જ. તો એ બધું શું છે કે એના એક નિયમો જુદા હોય, બીજું જે છે એના નિયમો જુદા હોય. તો એ કુળ ધર્મને સાચવનાર કોણ છે? પેલી સ્ત્રી અને પુરુષ છે એ છે. જ્યારે પુરુષ જતો રહ્યો, સ્ત્રી એકલી રહી, તો પછી કુળ ધર્મનું શું છે? એ રહેવાનો નથી. અને જે કઈ બાળકો હશે એ બાળકોને શું જોવા મળવાનું છે? જ્યાં રિવાજો છે, રીત રિવાજો છે, જે કઈ કુળની પરંપરા છે એનું પાલન જ ન થયું હોય તે પછી શું દર્શાવે છે? એ કોને અનુસરે? શું કરે? એટલે કે છે એ જે પ્રજા, જે પછીની પ્રજા જે છે, અત્યારે જે નાની હોય એ બધી પ્રજાને કોઈ રીતે એને સંસ્કાર મળે નહીં, કોઈ રીતે એને આ ધર્મ જે છે એની કોઈ પ્રકારે એની પ્રાપ્તિ નહીં થાય. એટલે આપણે જોઈએ છે કે નાનું બાળક હોય એ જોઈને બધું શીખી જાય, અવલોકન કરીને ઘણું બધું શીખી જાય. પણ તો કુળ ધર્મનું પાલન ના થતું હોય તો નાના બાળકો કઈ રીતે શીખે? એટલે એ જે પ્રજા થશે એ ધર્મ વિહોણી પ્રજા. અને ધર્મ વિહોણી પ્રજા એટલે કેવી છે? પોતપોતાનો જે કુળ ધર્મ છે એ રહેવાનો, કુળ ધર્મ રહેવાનો નથી. એટલે કે ડૂઝ અને ડોન્ટ્સ, કરવાનું નહીં કરવાનું એ રહેવાનું નથી. પરિણામે એ બધી પ્રજા કેવી કહેવાશે? વર્ણ સંકર પ્રજા કહેવાશે. એટલે વર્ણ સંકર જે છે એટલે કે છે વર્ણ સંકર પ્રજા એટલે દુષ્ટ થયેલી પ્રજા. પછીની જે કાળ આવશે કેવો છે? એ બધો કાળ અને અત્યારે આપણે જોઈએ છે. અત્યારે આપણે જોઈએ છે, શું જોઈએ છે? એ જ વસ્તુ છે. કયો કુળ ધર્મ, કઈ પેલી પરંપરા, કેટલી પરંપરા સાચવે છે બધા. એટલે શું છે? ધર્મ જે છે એ ધર્મીને આધારે જ રક્ષાય છે. પણ જ્યાં ધર્મી નથી
તો ધર્મ પણ રહેતો નથી. અને એટલે કે છે પેલી જે પ્રજા ઉત્પન્ન થશે કેવી છે? વર્ણ સંકર પ્રજા. ને વર્ણ સંકર એટલે જેનામાં ધર્મ, કુળ ધર્મની કોઈ ખબર નથી. એટલે કુળ ધર્મના વિશે કઈ ખબર નથી. એટલા માટે આપણે જોઈએ કે શ્રાદ્ધ પક્ષ આવે તો કે આ બધું શું કાગડાને એક બધું કરીએ એટલે કઈ એમને પહોંચી જાય. એટલે અમારે કરવું નથી. પૂજા કરવાની હોય, કોણ પૂજા લેશે ઘરની તે નક્કી કરવામાં આવે. કોણ તૈયાર થાય છે? જલ્દી તૈયાર ના થાય, ખરું કે નહીં? આખી જવાબદારી લેવાની. એ શું છે? એનાથી મુખ ફેરવી લે. એમાં અહિત કોનું થાય? ઉન્નતિ કોની થવાની છે? જે કુળ ધર્મને અનુસરે છે, સાચવે છે, એની ઉન્નતિ થવાની છે. પણ જે કુળ ધર્મને સાચવતો જ નથી, પોતાની મરજી પ્રમાણે જીવે છે, તેનું શું થવાનું છે? એનું પતન થવાનું છે. કારણ કે એ કુળ ધર્મને કયો ધર્મ સાચવશે? એટલે અધર્મ તરફની સહજ રીતે જ એની પ્રવૃત્તિ થાય. ધર્મમય પ્રવૃત્તિ ના હોય એનો અર્થ છે કે જે પ્રવૃત્તિ છે એ અધર્મ. અને અધર્મ એટલે ભોગમય પ્રવૃત્તિ, પોતાને મને સુખ થાય છે એવી પ્રવૃત્તિ. તો મને સુખ થાય એટલે હું કરું, તેમાં ઉન્નતિ નથી. એટલે કે છે કે આ જે પ્રજા જે છે કેવી છે? વર્ણ સંકર ઉત્પન્ન થશે. અને અત્યારે એ જ રિઝલ્ટ આપણે જોઈએ છે. બધી પ્રજા આપણે કઈ જોઈએ છે? વર્ણ સંકર. અને એટલે એ કે છે સંકરો, આગળ કે છે સંકરો નરકાય કુલજ્ઞાનામ કુલસ્ય છ. અને જે વર્ણ સંકર જે છે એનું શું થાય છે? નરકની જ પ્રાપ્તિ થાય. અને નરકાય એવા. અને કુલજ્ઞાનામ, જે કુલજ્ઞ છે, અર્જુન શું કે છે? મારે કુળને હંતી. કુલજ્ઞ એટલે શું છે? કુલમ હંતી ઇતિ કુલજ્ઞ, કુળનો નાશ કરનાર એ હું બનીશ. એટલે હું કોણ બનીશ? આ કુળ ધર્મનો નાશ કરનાર બનીશ. અને જે કુળ ધર્મનો નાશ કરે છે એ ક્યાં જાય છે? તો નરકમાં જાય છે. અને એટલું જ નહીં, એ નરકમાં જાય છે અને પોતાના પિતૃઓ હોય એનો પણ એ ઉદ્ધાર કરી શકતો. એટલે આગળના શ્લોકમાં શું કહે છે? ઓકે, આપણે જોઈએ. હા રેખાબેન. દોષૈરેતૈક કુલજ્ઞાનામ વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિ ધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ. ના, આગળનો શ્લોક બાકી રહ્યો ને, 42માં. કયો 42? એ તો થઈ ગયો ને. થઈ ગયો ને. ના, આપણે તમે બોલ્યા હતા. હા, કુસુમબેન બોલેલા ને. ઓકે, તો આમાં દર્શાવે છે બરોબર. પતંતિ પિતરઃ ઈશામ. પતંતિ પિતરઃ એટલે ફરી પાછા અર્જુન વિચારે છે કે એને તો નરકની પ્રાપ્તિ થશે, પણ સાથે સાથે એના જે પિતૃઓ જે છે એને ઉદ્ધાર કરનારું પણ કોઈ નહીં રહે. એટલે પિતૃઓનો ઉદ્ધાર કરનાર કોણ છે? તો કે પુત્ર છે. પુત્ર એ પિતાને શું કરે છે? એ જ્યાં હોય ત્યાંથી એને ઉપર ઉઠાવે છે. એટલે એને માટે શાસ્ત્રમાં જે કર્મ દર્શાવે છે, જેને આપણે તર્પણ ક્રિયા કહીએ છીએ, શ્રાદ્ધ કર્મ કહીએ છીએ, તે શ્રાદ્ધ કર્મ કોણ કરે? જે વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થઈ એને આ બધામાં વિશ્વાસ હશે નહીં, એને ખબર પડશે નહીં. અને એટલા માટે શું છે? એટલે જે પિતૃઓ જે છે એની ઉદક ક્રિયા, એટલે ઉદક એટલે પાણી, પિતૃઓને પાણી આપવાનું કહે છે ને આપણે, કે પિતૃઓને પાણી એટલે પીપળે જઈને ચડાવે. તો એ શું છે? આ બધું જે છે બધી ક્રિયાઓ. અને એટલે આ જે કુળ ધર્મ છે એ રહેવાનો નથી. એટલે બધું જ. અને એને એ પ્રાપ્ત થશે. એનો દોષ કોને પ્રાપ્ત થશે? તો કે આ જે એ ધર્મનો કુળ ધર્મનો આચરણ નથી કરતો એને પ્રાપ્ત થાય. અને એવું કોને આ બધું પરિણામ આવું થશે? કેમ થશે? જો હું યુદ્ધ કરીશ અને કુળ ધર્મનો નાશ થશે તો હું કોણ બનીશ?
કુલઘાતી બનીશ, આટલા બધા કુળનો નાશ કરનાર બનીશ. અને પછી મારે ક્યાં જવાનું થશે? નરકમાં. એટલે એને તો નરકમાં જગ્યા છે, બીજી કોઈ જગ્યાએ જગ્યા ના પ્રાપ્ત થાય. અને એટલે દોષૈહી એતૈહી કુલઘ્નાનામ, આ બધા દોષ છે ત્યાં જે કુલઘ્ન છે એને. અને વર્ણશંકર કારકૈહી, એને શું કર્યું છે? વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરી. આ બધા દ્વારા એને શું છે? ઉત્સાદ્યંતે જાતિ ધર્મ. તો જાતિ ધર્મ જે છે એટલે વર્ણાશ્રમને આધારે જે પ્રાપ્ત થયેલો ધર્મ છે એને શું કર્યો છે? એને સંહાર કર્યો છે, એને બધાને મારી નાખ્યા. કુલ ધર્માશ્ચ શાશ્વતા, આ બધું શું છે? હું એનો દોષી બનીશ. જો હું યુદ્ધ કરીશ તો કુળ ધર્મ રહેવાનો નથી. કુળ ધર્મ નહીં રહે તો શું રહેશે? અધર્મ જ રહેશે. અને અધર્મથી પ્રેરિત બધી પ્રવૃત્તિ હશે. એટલે આ બધું જે છે આપણે જોઈએ ભગવાન ઉપદેશ આપે છે. ક્યારે આપે છે? કળિયુગમાં આપે છે. દ્વાપરમાં આપે છે દ્વાપર ઉપદેશ. યુગમાં આપે છે. અને દ્વાપર એ ભગવાન ગયા એની સાથે બધું ગયું. એટલે કળિયુગમાં શું હોય? અધર્મ. અધમ આ બધું શું છે? અધર્મ. અને આપણે જોઈએ છીએ મારફાડ, લૂંટફાટ ને બધું જે છે એ બધું ચાલતું હોય છે. પણ એમાં આપણા જેવા હોય એ શું કરે છે? આપણા જેવા ચિંતા કરે છે, તમે આપણું કશું ચાલતું નથી. આપણા જેવા જે છે એને ધર્મને આધારે જે સમજ્યા હોય, ધર્મ એટલે હિન્દુ ધર્મ નથી કહેતા અહીંયા જે ધર્મ શબ્દનો અર્થ શું છે? જે પરંપરાગત રીતે પ્રાપ્ત થતો જે ધર્મ છે, જે કર્તવ્ય એ કર્તવ્ય. અને ધર્મીનું રક્ષણ થાય તો ધર્મનું રક્ષણ થાય. એટલે મારું કર્તવ્ય શું છે? મારો ધર્મ છે એને હું જાણું. જે કઈ કરવાનું છે એ હું કરું, ન કરવાનું હોય એ હું. એટલે એ રીતે હું મારો ફાળો આપી શકું. બાકી જગતમાં તો બધા બધું ચાલવાનું જ છે. બરાબર? ઓકે. બીજી વિશેષ વાતો છે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. ઓમ માં. હરિ ઓમ.